નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 64 વારના ખૂબ જ સુંદર એવા મકાન લઈને આવી ગયો છું। 3 મકાન છે જે ત્રણેય મકાન સેલ કરવાના છે આરાધ્ય રેસિડેન્સીની અંદર। ચલો તમને અંદરથી ટૂર કરાવું છું। એન્ટર થતાં જ આ તમારું ફળિયું રહેવાનું છે, જ્યાં આગળની સાઈડ સ્ટેરકેસ આપેલા છે, જેથી તમારે કોઈ જો ફર્સ્ટ ફ્લોર રેન્ટ ઉપર આપવું હોય ને તો પણ તમે આપી શકો। આગળ કોમન વોશરૂમ આવી જશે અને ઉપર નીચે બંનેમાં સેમ લેઆઉટ છે 1 BHK નું। પહેલાં હું તમને ગ્રાઉન્ડ ફ્લોર બતાવી દઉં છું। ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું સેટઅપ કરેલું જોવા મળશે, જે તમે જોઈ શકો છો। કંઈક આટલી સ્પેસ લિવિંગ રૂમમાં આપેલી છે, વેન્ટિલેશન માટે વિન્ડો છે અને કિચનમાં એલ શેપ પ્લેટફોર્મ છે। સામેની સાઈડ તમને માર્બલના કબાટ આપેલા છે અને એક બેડરૂમ છે, એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું। પહેલાં તમે કિચન જોઈ લો। કિચનમાં તમને આટલી સ્પેસ જોવા મળશે। આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે, એ પણ હમણાં હું બતાવું છું। પહેલાં તમે લિવિંગ રૂમ અને કિચન જોઈ લો। ત્યાંથી આગળ આવશો ને એટલે આ તમારો ફર્સ્ટ બેડરૂમ, જેમાં અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને મળી જવાના છે। માર્બલના કબાટ આપેલા છે। આ અટેચનું વોશરૂમ છે। વોશરૂમ પણ સ્પેશિયસ આપેલું છે, જેમાં તમે જોઈ શકો છો સરસ મજાની ટાઇલ્સ લગાવેલી છે। આ વોશ એરિયા રહેવાનો છે અને એમાં પણ ઉપર તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે। બાકી તમે સ્પેસ જોઈ શકો છો। આટલી સ્પેસ તમને કંઈક જોવા મળશે તમારા ફર્સ્ટ બેડરૂમની અંદર। નીચે તમને લિવિંગ રૂમ, હોલ અને હોલ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। હવે હું તમને લઈ જાઉં છું ફર્સ્ટ ફ્લોર પર અને ત્યાંની વિઝિટ કરાવી દઉં છું। 64 વારના મકાન છે અને સરસ મજાનું પ્લાનિંગ કરેલું છે। રેન્ટ ઉપર પણ તમે આપી શકો છો। હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમે જોઈ શકો છો આગળની સાઈડનો પોર્ચ એરિયા છે અને ગેટેડ સોસાયટી રહેવાની છે। ચલો અંદરથી તમને ટૂર કરાવું છું। અહીંયા પણ એન્ટર થશો ને એટલે લિવિંગ રૂમ છે, આગળ કિચન અને તેમની આગળ બેડરૂમ છે અને સોસાયટીમાં ઘણી બધી સુવિધા પણ આપેલી છે, એ પણ હમણાં હું તમને જણાવી દઉં છું। એલ શેપમાં પ્લેટફોર્મ છે, માર્બલના કબાટ આપેલા છે કિચનમાં અને આગળ બેડરૂમ છે। બાકી તમે સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ જોવા તમને મળી રહેશે। આ તમારો સેકન્ડ બેડરૂમ, સેકન્ડ હોલ એન્ડ કિચન। સો તમને ફર્સ્ટ ફ્લોરનું પ્લાનિંગ કંઈક આ પ્રમાણે જોવા મળશે। અહીંયા બેડરૂમમાં પણ જોઈ શકો છો માર્બલના કબાટ છે, અટેચ વોશરૂમ છે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે। સો આ 3 મકાન છે 64 વારના। હવે આ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ છે, સિમેન્ટ રોડ છે, ભૂગર્ભ ગટર છે, વોલપેક સોસાયટી રહેવાની છે અને સીસીટીવી કેમેરા પણ આપેલા છે અને કોમન પ્લોટ છે, જેથી પાર્કિંગની કોઈ જાતનું ટેન્શન રહેતું નથી। હવે તમે ટેરેસ પર આવશો ને એટલે ત્યાં તમે જોઈ શકો છો ઓપન ટેરેસ છે, આજુબાજુ સરસ મજાનો વ્યૂ મળવાનો છે અને ચાઈના મોઝેક ટેરેસ પર કરાવેલું જોવા મળી જશે। 64 વારના મકાન છે, 3 મકાન છે। લોકેશનની વાત કરું તો આરાધ્ય રેસિડેન્સી, શાલિગ્રામ રેસિડેન્સીની અંદર મોરબી રોડ, રાજકોટ પર આ મકાન આવેલા છે। વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।